સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેલ્થમાં ખૂબ જ ઉપયોગી એવો સરગવો। એના આપણે આજે આલુ પરોઠા બનાવીશું। તો તમને નવાઈ લાગશે કે આ સરગવાના આલુ પરોઠા કેમ બનાવતા હશે, તો ચાલો આજે આપણે જોઈ લઈએ। તો અહીં મેં 4 શીંગ સરગવાની લીધી છે। એના આપણે નાના નાના ટૂંક કરી અને આપણે કુકરમાં 2 વિસલ વગાડી અને બાફી લેવાના છે। ગેસની ફ્લેમ હાઈ હશે તો પણ ચાલશે। તો સરગવો આપણો બફાઈ ગયો છે, તો એને આપણે ઠરવા દેવો પડશે। આ ઠરે ને પછી આપણે એને એકદમ મેશ કરી દેવાનો, એટલે જે અંદરનો એનો પલ્પ હોય ને, આપણે એને શું કહીએ, ગર્ભ કહીએ, એ આપણે કાઢવાનો છે। અને ખાલી એના છોતરા હોય ને એ જ આપણે કાઢવાના રહેશે। તો સરગવો આપણો ઠરી ગયો છે, તો એને આપણે આ રીતે આ હાથેથી ચોળી લેવાનો છે, એટલે બધો એનો પલ્પ છે ને એ પાણીમાં ભળી જાય। તો આ રીતે છોતરા આપણે કાઢી અને એને આપણે જ્યુસ ગાળવાની જે ગરણો હોય ને એનાથી આપણે ગાળી લેવાનું, એટલે જે રેસા અને બિયા ને હોય ને એ બધું નીકળી જાય। તો હવે આ પાણીથી જ આપણે પરોઠાનો લોટ બાંધીશું। તો અહીં મેં આપણે જે રોટલીનો પરોઠાનો બનાવીએ છીએ ને એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું આપણે તેલનું મોયણ કરીશું। અને રેડ ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાવડર અને ચપટી હિંગ કરીશું। અને બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાના, પછી જ આપણે લોટ બાંધવાનું ચાલુ કરવાનું। તો આ બધા મસાલાને હું બરાબર મિક્સ કરી લઈશ। જો ઘણીવાર એવું થતું હોય કે બાળકોને તો લગભગ મોટા ભાગે સરગવો ભાવતો જ નથી હોતો। સરગવાનું શાક હોય કે કઢી હોય તો સરગવો આપણે એ લોકોને પેટમાં કઈ રીતે જાય, તો એના માટેના આપણે કોઈના કઈ રસ્તા ગોતી લેવા જોઈએ। તો હું સરગવો લાવી ત્યારે મને એમ થયું કે હું શું બનાવીને આ બાળકોને ખવડાવું। તો વિચાર આવ્યો કે બાળકોને તો ચટપટું વધારે ભાવતું હોય, તો કેવું ના હું એના પરોઠા બનાવી અને ખવડાવી દઉં। તો આ હું પહેલી જ વાર બનાવું છું અને આ તમારી સામે શેર કરું છું। તો આ રીતે સરગવાનો મેં પલ્પ કાઢી અને એના જ પાણીથી હું આ લોટ બાંધી લઉં છું। તો ખબર પણ નહીં પડે કે આ સરગવાના લોટથી ને પાણીથી ને આ લોટને બાંધેલો છે, એમનો સ્વાદ બિલકુલ નહીં આવે। એકદમ પરોઠા જે આપણે બનાવી છે ને એવો જ સરસ ટેસ્ટ આવશે। તો અહીં મેં 500 ગ્રામ બટેટાને પહેલેથી જ બાફી રાખેલા અને ઠંડા થઈ ગયા છે, તો એનો હું વઘાર કરી લઈશ। તો આપણે જરૂરિયાત પ્રમાણે તેલ મૂકવાનું છે અને તેમાં આપણે હિંગ નાખી છે, અધકચરા ધાણા છે, અધકચરી વરિયાળી વાટેલી, આદુ મરચું, પછી ગરમ મસાલો, આ બધા મસાલા આપણે કરી દેવાના। અને આદુ મરચાંની પેસ્ટ અને લીમડા સહિત મેં કઈ રીતે એ બધું કરી અને એને આપણે વઘાર કરી અને બરાબર મિક્સ કરી લેવાનું। જો આ રીતે વઘાર કરીને તમે પરોઠા બનાવશો ને તો એનો સ્વાદ અનેક ગણો આવશે। અને તમને એમ જ ખાલી એમ જ પરોઠામાં મસાલો કરીને તમે બનાવશો ને તો એનો સ્વાદ ફરી જશે। તો એ સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણમાં સાકર પાવડર કર્યો છે, અડધા લીંબુનો રસ અને ફ્રેશ લીલા ધાણા, આ બધા મસાલાને બરાબર આપણે મિક્સ કરી લેવાના। તો તૈયાર થઈ ગયું છે આપણું પરોઠાનો મસાલો। તો એને હવે આપણે નીચે ઉતારી અને ઠરવા દઈશું। તો લોટ પણ આપણો સેટ થઈ ગયો છે, તો એને હવે 2 મિનિટ માટે આપણે મસળી લેવાનો છે અને આપણે પરોઠા જેમ વણીએ ને એ રીતે આપણે વણી અને એની ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પછી તળી લેવાના। તો અહીં હું 2 રોટલી વણીને પરોઠામાં સ્ટફિંગ ભરી એવું નહીં કરું, હું બસ આ જ રીતે આસાનીથી જે આપણને સહેલું પડે ને એ રીતે જ હું પરોઠું તમને બતાવીશ। જો આમાં તમે અડધી રોટલીમાં મસાલો ભરી અને અડધી બેવડી વારી દો ને એ રીતે કરો ને તો પણ ચાલે, પણ હું આ રીતે ત્રિકોણ આકારમાં તમને કરીને બતાવીશ। આનો દેખાવ સરસ આવશે।
તો આપણે અંદરથી સ્ટફિંગ જ એ આકારનું પાથરવાનું, એટલે પરોઠું એ રીતનું જ રેડી થાય. તો હથેળીથી આપણે આછું આછું દબાવી અને વેલણ પણ આપણે હળવા હાથે ફેરવવાનું, કેમ કે રોટલી આપણે બહુ જાડી નથી કરી અને બહુ પાતળી નથી કરી. એ આપણે મીડિયમ સાઇઝની રોટલી વણવાની, જેવી આપણે રોટલી બનાવતા હોઈએ ને એવી જ પાતળી વણવાની. કેમ કે બટેટાનું સ્ટફિંગ છે એ ઢીલું હોય, એટલે લોટ પણ આપણે એ જ રીતના બાંધવાનો, બહુ કઠણ નહીં અને બહુ નરમ પણ નહીં. તો હવે આને તમે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ અથવા ઘી અથવા માખણ તમને જે રૂચે એ પ્રમાણે તમારે એને તળી લેવાના છે. તો બહુ સુંદર અને સ્વાદિષ્ટ આ પરોઠા લાગે છે દહીંની ચાટણી સાથે. એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે આ પરોઠા. તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને કહેજો કે તમે આ રીતે ક્યારેય સરગવાના પરોઠા બનાવ્યા છે કે નહીં. તો તૈયાર થઈ ગયા છે આપણા સરગવાના પરોઠા. આ રેસીપી ગમે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.